અરે ભુદેવને પ્રણામ. હે ભુદેવ, આમ ક્યાંથી આવો છો અને શા કાજે આવ્યા છો? હે મહારાજ, આમ પોકરણગઢથી આવું છું. હે મહારાજ, પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણા એના લીલોડા શ્રીફળ લઈને મહારાજ આવું છું. નહીં ભુદેવ, ક્ષમા કરજો મહારાજ. આયા કદાચ તમારી ભૂલ થતી હોય, કારણ કે પોકરણગઢના મહારાજા રાજા અજમલની હારે મારે 20-20 વર્ષના તલવારની ધારે વેર હાજર આવે છે. હે ભુદેવ, તમે તો રસ્તો ભુજા ભટકા હો ના, તો એ જ રસ્તે પાછા સીધા આવો. હે મહારાજ, એક દીકરી જેવાથી દીકરી લેવાથી વેર પાર પડે છે. હે મહારાજ, એક બ્રાહ્મણનો સંતાન છો, જે કાર્ય કરવા આવ્યો છો, હે મહારાજ, આ કાર્યને સિદ્ધ કરો. અરે એ માન્યતા કદાચ તમારા મહારાજા અજમલની હોઈ શકે, રાજા પઢિયારની નહીં. ક્ષમા કરજો મહારાજ. હે ભુદેવ, દીકરી દઈ અને વેરની જો વસબ કરતા હો ના, તો એ ન હાલે. અને ભુદેવ, રાજા પઢિયાર છું, તમારા મહારાજા અજમલને કહેજો કે યુદ્ધના નગારે ઘાવ નહીં અને પઢિયારને લલકારે નહીં, કે દીકરીના લીલુડા છેકલો. નહીં નહીં મહારાજ, આમાં કોઈ લલકારવાની જરૂરત નથી. હે મહારાજ, એક દીકરી દેવાથી ને દીકરી લેવાથી વેર પાર પડે છે. નહીં ભુદેવ, તમે રાજમાં ઉભા છો, પિંગલગઢના રાજમાં, અને એક ભુદેવ છો. તમે મારા અતિથિ છો. મારી શિહોરીથી તમારા ધરતી મસ્ત અલગ કરો ના, એની પહેલા મારા રાજમાંથી નીકળી જાઓ. જી મહારાજ, પહેલા મારી વાત સાંભળો મહારાજ. જે કાર્ય કરવા આવ્યો છો, એ બ્રાહ્મણનું સંતાન છો, એ કાર્ય કરીને જાય. તલવાર લાવો મારા હાથમાં, મારા હાથથી સીધે ઉતારેલો હોય. મહારાજ, તમે કેવી વાત કરો છો? આ લીલોડા શ્રીફળ ઝીલાવા પડશે મહારાજ. અરે પ્રધાનજી, રાજમાંથી પ્રતાપને બોલાવો. શું કરવો હે? મહારાજને સમજાવ્યા. આપણે સમજાવ્યા, આપણે થોડું મહારાજને વેરનું કીધું. આપણે મહારાજને સમજાવ્યા છે. હે મહારાજ, આમ કરો તો આનું કાર્ય સિદ્ધ થાય. એટલે લોકોને ધમકી આપવાની વાત. આ કાંઈ લોકી ધમકીની ચોખ્ખી જ વાત છે. આમ જો અમારું બ્રાહ્મણનું કાર્ય કેવું હોય છે કે કોઈ પણ બાધ્ય હોય તો એની અંદર સમાધાન કરી નાખવાનું હોય છે. એવું કાર્ય હોય છે. વેદ વેદાન આવું કહેવા માંગે છે. હમણાં ઉતરી જાય ફોડો. કાંઈ ન ઉતરે. હું હો, બધા અમારા બાપો ઢીલા છે હો. એમ અમારા પ્રતાપ ઢીલા નથી. એ ભાંગી નાખે એવા છે. હા, બોલાવો, આપણે જોઈએ ને. હમણાં બોલાવો. બોલાવો, પણ તમારે થોડુંક મારું સુરક્ષા રાખજો, મારું બ્રાહ્મણ તરીકે. મારે વાહે ઉભા રહી આ જાઓ. વાહે ઊભો રહી જાઓ. હા, એટલે એમ બોલે ને એમ નથી ને. ઉભા રહી જાઓ. હે આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવે જોરા. પ્રધાન બોલાવે પણ તમે આવ્યા રે. પ્રધાન બોલાવે પણ તમે આવ્યા રે. આજે પ્રતાપે આવી પિતાને ધોરણે નમે. અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ ક્યાં ગયા બાપુ? આમ જો પોકરણ કરતી ઓલા દાદા આવા છે. પપ્પાને જેમ ફાવે એમ હાકે છે. જેમ ફાવે એમ હાકે છે. જાઓ, તમારા પપ્પા બોલાવે. અરે પિતાશ્રી, અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ અરે હે પુત્ર પ્રતાપ, પોકરણગઢના મહારાજા અજમલ એમની દીકરી સગુણા ના લીલુડા શ્રીફળ લઈ ભુદેવ આપણા રાજમાં વધાર્યા છે. એ લીલુડા શ્રીફળ આજ તમારે જીલવાના છે. અરે નહીં નહીં પિતાશ્રી, એ તો કદાપી નહીં બને. કારણ કે તમને પણ ખબર છે કે પોકરણગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના બહેન ચાલ્યા છે. માટે આ આંગણે આવેલા દુશ્મનના મનના રાય રાય જેવા ટુકડા કરીને આપણા ગઢના કાંગરે અલગ કરવાના હોય. હા પુત્ર પ્રતાપ,
એ તો હું પણ જાણું છું, પરંતુ જો આ લીલુડા શ્રીફળ તમે નહીં ઝીલો ના તો ભુદેવ આપણા રાજમાં હત્યા કરશે અને બ્રહ્મ હત્યાનું પાપ રાજના શિરે રહેશે. માટે હે પુત્ર પ્રતાપ, મારી આજ્ઞા છે, આ લીલુડા શ્રીફળ તમે ઝીલી લ્યો. એ તમારી આજ્ઞા. હો બાપુને જેમ તમે ઠરી ગયા હાવ. મને એમ કે તમે કઈ ઉકાળશો, પણ ના કપાયો ફિંગર કાઢનો. એકવાર બોલો નહીં, એકવાર બોલો, બોલો. અમે નો જવાય, જીભ નો જવાય. જીભ જવાય, બોલો. બોલો, બોલો. હું બોલવાનું. અંદર જીભ. દાદા એ દાદા આ અમારો પત્તો આ પ્રતાપ બાપુનો એનું નામ એમ થોડું હોય, તમે નામ તો દેવું જોઈએ ને. ધૂળોમાં મોઢું બધું ધૂળે છે તમારું. જોજો. આ જીભ ચલાય છે. હું મારું કામ કરું છું, પણ તમારી જીભ ચલાય છે. કઈ દાદા પણ એમ અડાય કોણ લઈ ગયો તમે? તમારું નામ શું? બોલો ને, આ લખો મારે. શું નામ? આ ભાઈ. આ પ્રતાપ બાપુનો પ્રતાપ. આ પ્રતાપ બાપુનો આ પ્રતાપ. એ જે છે એ જોઈ લેજો, આમાં રિટર્ન બિટર્ન નહીં થાય. હે ખુશી જોવો તને લગ્ન કરવા ને આ દાદા હવા રહે જ જવાના. અત્યારે કેવો એ કહી દો. आज ले लोड़ा से फड़ा पर तब राज
પ્રધાનજી બધે કઈ કોટરી રખાઈ ગઈ છે. હવે કઈ કામકાજ હોય તો મહારાજને કહો, નકર સત્ય શીખ આપી જો તો બેન સગુણાના સદી લગ્નની તૈયારી થાય. ન્યાય આવું તો ન્યા થોડી આવે તમે તો આ વાંધો તમારો. અહીંનું જે કામ કર્યું હોય મને અહીંયા આપી દેવાનું. ન્યાય ડબલ એ ડબલ કોઈ આપે નહીં પછી. મારા બાપુએ ડબલ આપવાનું કીધું છે. હા, શું? ન્યાય અત્યારે એક હાર આપી દો ને વરનામાં. દેવું એક આપી દો અત્યારે. ન્યાય દેવું ના બે નહીં આપતા, એક હાર. અને આમ જો અમારા બાપુએ એવું કીધું ઘડિયાળ પોતે બહુ મોટું હા ધ્યાન મોટી આવશે હા ઉતારાની વ્યવસ્થા આટલી કરવી. હા, અને તમારો જે અણવર હોય એને કહેજો ગોરદેવતા જ્યાં જ્યાં મેકવાનું કે અહીંયા બધું મેકવાનું. બધું મૂકી દે. પછી એમ કહે કે અહીંયા હું એટલા મેકું, અહીંયા એટલા એમ નહીં હાલે. તમે કયો એ મૂકવાનું હું આવે. જ્યાં એમ કહું અહીંયા મેકી દો એટલે મેકી દેવાનું. હું એમ કહું અહીંયા એટલા મેકી દો એટલે મેકી દેવાનું. એટલે તમે તેમ કે 10 કરોડ મૂકો, 10 કરોડ એ મૂકો. અમે ગાંડા થોડા થઈ 10 કરોડ થી વાતું કરો તો તમને કોઈ લગ્નમાં બોલાવે નહીં. આમ હાલો આ બતાવી દો બધું. જો આમાં રજવાડું. આ રજવાડું, હા આ રજવાડા બધાને ધ્યાનમાં આવશે. આ બધા આપણે આ ઘંટો વ્યવહાર છે. એમાં તમે કાંઈ વાહનમાં હું લેવાનું કેમાં બેહારશો? આ બધાને આપણે લઈ જવાના છે. શેમાં લઈ જાઓ? આ ભટુભાઈ ટેમ્પા ટેમ્પોમાં? હા ઓહો, ટેમ્પોમાં નહીં સામે આવી જાય. એમ તો આ બાજુ આ બધાને લઈ જવાના છે આપણે. આ બધાને ધ્યાનમાં લઈ જવાના. હા શેમાં લઈ જાય? હુકમ ફોજ. હુકમ ફોજ. તમારી વાત. વાહ વાહ, હા મોટી ફોજ હો બાપ. એ બધાને એના ઉતાર દેવાના. એ બધા આપણે વ્યવહાર છે નહીં. પણ એ બધા ધ્યાનમાં આવે ટેમ્પોમાં ચડી ગયા જુઓ અગાઉ. સમજો હા, આ બધું બેઠા ને આમાં લઈ જવાના છે બધાને. એ બધા યાર બધાને લઈ જવાના છે બધાને. બધા અહીં રહેવાનું છે? અરે ના ના, આપણે સગુણાબેનના લગ્નમાં રહેવાનું છે. નથી રહેવાનું? ઓ પછી આપણે માંડવે. એ બધા છે ને હા, એની હાટો આપણે 2 જીસીબી મગાવ્યા. ઓહો, તો તમારા છોકરો મારતો જાય ને ઢાળતો હશે. આમનામાં સીધું બેસી જ જવાની કઈ વાત જ નહીં. બરોબર. આવો. અને આ નાસ્તામાં શું રાખ્યું? નાસ્તામાં તો લગભગ તો ભજીયા કે ગાંઠિયા છે કે જલેબી હોય કે પાપડી હોય. ડટ્ટા ખમણ. હા વાહ વાહ, એ તો મજા જ આવી જાય ને. 100 ગ્રામ ડટ્ટા ને કિલો મરચા. બરોબર. એને ઘટે જ નહીં. હા બાપ જે આજે નીચેની મુજબ ચાલતું હોય એમાં ધ્યાન દેજો. સાંભળવાનું આવે તો સાંભળી લેવાનું, હસવાનું આવે ત્યારે હસી લેજો મારો બાપ લ્યો. હવે પછીથી મંડળ જે ધામ છે એનો સમાવટ થશે મારો બાપ લ્યો. એટલે શાંતિપૂર્વક બેસી જાજો. મારે ખેલે અમારે કેવું ન પડે કે ઊભા થઈ જાવ હોય બેસી જાઓ સારું ન લાગે મારો બાપ લ્યો. છેલ્લી એક જ વાર મારે સૂચના આપવાની છે કે પીર હિંદવાને અને બજરંગદાસ બાપાને અને આપા ગીગાને જો માનતા હોય તો એક જ વાર એમ કહેવાનું હોય કે નીચે બેસી જાઓ મારો બાપ લ્યો. જો છતના બેલી આપા ગીગાને ને જો બજરંગદાસ બાપાને માનતા હોવ તો બેસી જાઓ નીચે. હાલો. આજ પિંગાલ ગઢ દે ગોરા દેવ અરે ભગવાન, જય મહારાજ. ભૂત વિજ્ઞાનને ઘણો સમય થઈ ગયો, હજુ ખબર નથી તો તપાસ કરો. ભૂદેવ આવતા જ જણાય છે મહારાજ.
અરે ભૂદેવને પ્રણામ છે ભૂદેવ. મારી દીકરીના શ્રીફળ તમે ક્યાંથી લાવ્યા? મને વાત કરશો? જી મહારાજ લીલા શ્રીફળ તો હે મહારાજ હું દેશ ગયો પ્રદેશ ગયો હે મહારાજ મારે મુરજ્યા ધામમાં ન આવે કદોલા ધામમાં ન આવે હે મહારાજ એવું રજવાડું ધામમાં આવ્યું છે હે મહારાજ આ સંગલગઢ નગરી છે રાજા પટિયા રાજ કરે એમના કુંવર પ્રતાપનું સાથે મહારાજ અરે ભૂદેવ ક્ષમા કરજો મહારાજ જાતિ વેળાએ તમને ચેતવી દીધા હતા કે જય શ્રી રાજો પ્રદેશ જાજો પણ પિંગલગઢ નહીં જતા સતા તમે પિંગલગઢ જઈને આવ્યા. જી મહારાજ હે મહારાજ એક દીકરી દેવાતી દીકરી લેવાતી ભેટ વાત કરે છે હે મહારાજ મને વિધાતા ન્યાય લઈ જાય છે મહારાજ તો હું ક્યાં જતો છું અરે ભૂદેવ જી મહારાજ વેદના બરાબરની વાતો તો ક્ષત્રિયોને શોભે. તમ જેવા ધર્મના પ્રચાર કરનાર ભૂદેવને નહીં પણ હે ભૂદેવ તમને હું કોઈ ક્રોધથી કે કાળથી કે કટાક્ષ શબ્દથી તમારું સંબોધિત નથી કરતો પણ હે ભૂદેવ એક ચેતવણી સતા ભૂલ કરી આવી અને ભૂદેવ આજ રાજનને ચરણોમાં એમ કહે છે ભૂદેવ કે હું પિંગલગઢ જઈને આવ્યો. અરે ભૂદેવ જાજા વેળાએ મેં તમને કીધું હતું કે દેશ જાજો પ્રદેશ જાજો પણ એક પિંગલગઢ નહીં જતા સતા તમે પિંગલગઢ જઈને આવ્યા. હે મહારાજ જે માર્ગની અંદર માર્ગ જાવને તો મને નીલો એક માર્ગ દેખાય હે મહારાજ કદાચ તમે અહીંયા જોડાને લઈ ગયા હોય અને કાર્ય સિદ્ધિ હોય તો હે મહારાજ સાતો સાત લગ્નનું મુહૂર્ત કરી દેતો આવ્યો છો. અરે ભૂદેવ નાહકનો અફસોસ મૂકી ગયો અને આજ રાજા આજમલ આંગણ અવસર હોય અને કદાચ આ કલયુગની અંદર ધર્મ અને મનુષ્ય અવતારની લીલાની શરૂઆત કદાચ મારા સગુણાના લેખથી જો શરૂઆત કરવાની હોય તો હે ભૂદેવ આજ તમે આવ્યા છો. આજ રાજા આજમલ આંગણ અવસર લેવાનો હોય અને એમાંય તમને ઉપસ્થિત કર્યા હોય તો આ અવસરની અંદર ભૂદેવ અને માં ભગવતી ખોડિયારને ઉપસ્થિત કરો ભૂદેવ. હાલો એક સરસા કે કંકોતારે મોહાલો
મહારાજ બેન સગુણાની બધે કંકોત્રી લખાઈ ગઈ છે હે મહારાજ બેન સગુણાના માંડવા રોપાઈ ગયા છે તો ચાલો હોય તમે અને માતાજી આવી જાઓ તો બેન સગુણાના માંડવા રોપાઈ જાય મહારાજ હાલો 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 આમ મારું મોટું સાઉન્ડ બરાબર રહેવા દે બેન સગુણાના પાતાળ સુધી આપણું આખ્યાન પૂગ્યું તો ભગવાનની કાંઈ પણ ધર્મની ધરોહરને જોવા માટે કાંઈ એક લીલા સુધી પહોંચવું પડતું હોય છે એમ સંસારમાં હર કોઈ માનવને પોતાની માન્યતા અને મહાનતા સુધી પહોંચવું હોય ને તો કાંઈક વ્યવહારની દ્રષ્ટિએ મુરાદ ઊંચી રાખવી પડે ઈશ્વર આપણી ગમે તેવી કસોટી કરે ઈશ્વર ગમે તેવું આપણું કર્મ કરાવે પણ એમની અંદર આપણો જો વિશ્વાસ બંધાયેલો હોય તો કોઈ એવા કાળની કે કોઈ એવા કર્મની તાકાત નથી કે તમને મને આ સંસારમાંથી કાંઈ ઉજાગર બનાવી શકે એ માંડવ એ રોપાઓ સોગ એ ઉડાઓ
ઘડિયાળ પણ બહુ મોટું છે, જાન જબરી આવશે, માટે આપણે ઉતારવાની તૈયારી કરો. એ સાંજો પડીને ચાલો રવાગી મારે લાડો કરી ના વેલાયા એ જોઈએ
આ વરની માને પણ દાદા કરીને જય શ્રી કૃષ્ણ. વેવાય હા હાજર ને મેસો બોલે હવે હાજર ને વાત છે. તમને જોયા પછી વધારે છે. મને જોયા પછી તો ઘણા ખરા મજામાં છે. વેવાય આમને ઓળખા ના વેવાય જોયા નહોતા ત્યારે. ઈ ઘરમાં નહોતા આવ્યા છે ને આ મારી જેઠાણી રંભા. જેઠાણી રંભા. હા એનું નામ રંભા છે. એટલે અમારા પતુ નામ બાબુ. મોટા બા મોટા બા. હારું વેવાય જય શ્રી કૃષ્ણ વેવાય. અરે વેવાય હા વેવાય તમે હાજર ને મેસો બોલે વેવાય હાજર ને વાત છે. તમે જોવો ત્યાં ના વેવાય ખૂબ કહાર મૂકે વેવાય હા વેવાય ખર્ચો કેવો લાગે પર્વત પડે અમારે ક્યાં ખજાને ખોટ છે. એ તો અમને ખબર છે વેવાય સવો તો નહીં બેઠતે માં ઉનાળાના કોઠીમાં તવાઈ જાવ એમ તવાઈ ગયેલા સવો વેવાય એવા ને એવા છે છેલ્લે જ આવા જ છે અમે. હમણાં 4-5 દિવસથી તમારી કહો એવી ટાઈટ થઈ કોઈ અડદિયો બળદિયો ને બનાવ્યો કે ખાતા દે હારું વેવાય જય શ્રી કૃષ્ણ. હું જમાઈ પહોંચી દઉં. અડદિયો ને બનાવ્યો બનાવ્યો વેવાય બનાવ્યો. તમે આવજો રસોડે તમને હવે જમાડશો. 5 વસ્તુ શું આમાં કઈ અડદિયો બતાય છે આમ કે તમે હુકર ભીંડી છે કે અમાર વેવાય હાવ હુકર આ જો કમ્પ્યુટર સાકરે સીપડા છે આમ જો અમને બે માણસ છે ને વેરાય હોય તો 4 ઘરના બારણા બારણા થઈ જાય લાગે છે એવું જોતા જેવું લાગે. અરે મેં પેલા 17 કિલો નો અડદિયો એલા તને હું થાય છે બોલ એને તો લીધી રે કંકાવતી હાથમાં. હું તો વાલે વાલી જમાઈ
આવો સાંભળી લેજો મારો બાપજો. જ્યારે સાંભળવાનું આવે ત્યારે સાંભળી લેજો મારો બાપજો. હસવાનું આવે ત્યારે હસી લેજો. અમારા જે આજના નિયમ મુજબ છે એ આજે મારો બાપ ભાષણ થાય છે. કારણ કે અમારા મંડળનું નામ છે નકળાની નેતાધારી રામાખ્યા હરિઓમ સોસાયટી કતારગામ ખોડિયાર એપાર્ટમેન્ટ પહેલે માળે નંદા ભગત અજમત દાદાનું પાત્ર પહેર્યું હોય છે. આજે 24 વર્ષથી આ મંડળ ચાલ્યું આવે છે. તો જે પ્રમાણમાં નેક વ્યક્તિ જે ચાલતું હોય છે એ બેન જમણાનું પહેલું મંડળ આજે વસાઈ જાય જે અહીંથી ભાષણ કરવામાં આવશે એ મારો બાપુ શાંતિપૂર્વક સાંભળજો. અત્યારે હું બેન જમણાના 4 મંડળ અહીંયાથી વર્તાવું છું મારો બાપડીઓ. 4 મંડળમાં એક પણ મંડળ ખાલી ના જાય એવી ખાસ અમારો વિનંતી છે મારો બાપડીઓ. શું કામ કે વીરા વગરની નોંધાની બેન હોય તો એનો માળી દાયો વીર ન હોય તો કોઈ માળી દાયો વીર બની જાજો મારો બાપ. કોઈ કાકાના કુટુંબ બની જાજો, કોઈ મામાના મોસાળ બની જાજો. બેન જમણાને ઓછું ન લાગે એવી રીતે બેન જમણાને આપણે સાસરે વળાવવાના છે મારો બાપડીઓ. જે તમને મારા પ્રભુએ આપ્યું હોય ત્યાંની અંદર ફૂલની પાઘડી આપી અને બેન જમણાના મંગળિયા વધાવજો મારો બાપડીઓ. શું કામ કે મારું પણ માગવું નહીં. આજે આપણે તરીકે કાજ આજ પરમાર્થને કારણે મને આજ તમારી સામે માગતા નહીં આવે લાજ. શું કામ એક પરમાર્થનું કાર્ય ચાલીનું હોય તો મારો બાપડીઓ. પરમાર્થના કાર્યની અંદર કહેવાનું હોય એટલે મારો બાપડીઓ આપણે તો સમજો વ્યક્તિ છે એને શું કહેવાનું હોય મારો બાપ કે આ મારો કેટલું શક્તિ આલી આવી છે એટલું આજે ક્યાં સુધી પહોંચી ગયું છે મારો બાપડીઓ. 24 વર્ષથી અમે કોઈ વસ્તુની અંદર ઉતાવળ કરી નથી. જેમ જેમ મારા ભગતને રામદેવજી મહારાજે જે જે કંઈ બતાવ્યું છે એ પ્રમાણે અમે કટારી કરતા ગયા છે મારો બાપડીઓ. એનાથી અમે છે આગળ નથી આવ્યા. જેમ જેમ કીધું છે ભગવાને એવી રીતે અમે ચાલતા ચાલતા આજે એટલે પંતે પહોંચ્યા. ખાલી ન જાય એવો ખાસ અમારો વિનંતી. બે હાથ નથી માંગું નકર શાંતિપૂર્વક સાંભળજો. ઉઠો રે ઉઠો પડિયાર તો ભોળી ભોળી દાન આપશે એને મારો રામદેવજી મહારાજને ઠાકર
અને અયોધ્યાનો રામચંદ્ર ભગવાન તમારી લેખા સાંભળશે મારો બાપ. હાલો તો બાપુને મને વિનંતી કરું છું કે હે બાપુ આવો આપણા આશ્રમ વિશે બે શબ્દ કહો મારો બાપુ. હાલ હાલ આમ જો અમારા સ્વયંસેવક આવશે હો તમારી પાસે જોડી લઈ. હા હા અમારે માતાજીને બધીને અહીંયા રખડવું પડે, આવવું પડે. પણ મારા બાપુજીઓ ઇતિહાસ અને વાત અને વિશ્વાસ જે ઈશ્વરની લીલા તમે હું જોઈ રહ્યા છે, ભજવી રહ્યા છે, એની આ ધરતી ઉપર તમને મને કાંઈક કરવાનું અને કાંઈક કરાવવાનું કીધું છે. બાકી રામનું નામ, કૃષ્ણનું નામ, રામદેવ પીરનું નામ, માં ભગવતીનું નામ દઈ અને ધર્મને શરમાવવું નહીં મળવા. આપણે એમાંથી આવતા જ આત્માઓ છે. એટલે મારો બાપુજીઓ જે કંઈ પણ આ બેન ચકુણાના 4 મંગળની અંદર તમારી પાસેથી અમે માંગશું ને, એના થકીથી આશ્રમ હાલે છે, એના થકીથી ગૌશાળા હાલે છે, અને એના થકીથી નદા ભગતનું જીવન હાલે છે મારો બાપા. અને એમાં બાપાનું મંદિર રમતા રમતા પૂરું થઈ ગયું છે. હવે એની પ્રાણ પ્રતિષ્ઠા આવતા વર્ષે કરવાની છે. પણ એ પેલા અષાઢી બીજ અને મહાબીજ 2 વાર અમે બાપાના નિશાન નેજા બદલાવીએ છીએ. તો હમણાં આ બીજ નહીં અને આવી બીજ મહાબીજ આવે છે. તો એટલે મારો બાપુજીઓ જે કાંઈ પણ ઈશ્વરે તમને આપ્યું હોય એમાંથી ફૂલની તો ફૂલની પાકડી હાલ 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 એ બોલ રે બેની બોલ એ જીરાના માંડવે વાયકા થો એ ધરતી માતા યા સુડાજી લે નેન લે આવવાની તમારે સમક્ષ જોડી લઈને આવ્યા હોય તો એમાં ફૂલની તો ફૂલની પાકડી અને આમાં શરૂઆત છે. અને આજે આપણે ભાગ્યશાળી છીએ કે એટલી ઠંડી નથી. નકર ઠંડી હોય તો ભૂકો નીકળી જાય બાપ. કારણ કે અહીંયા અમે તો આ ધામા પહેરીએ ત્યાં તે સારું લાગે, પછી હજમત રાજા વનમાં જાય તો હાવ યાદ આવે.
આમાં તો ભાઈ અત્યારે હૃદય બેહતા વાર કેમ લાગે? હાલતા એટેક આવી જાય પછી એમ કેવું રામાપીરની ભૂલ કરી લાગે બાપુ ક્યાં? પણ ગાંડામાં આ તો મૃત્યુલોક છે. અહીંયા તો ગમે એમ કરી હે? એવું છે. મને પણ એવું છે ને અહીંયા આમ બેહતું નથી, નહીંતર તો મને ઘણી મજા આવે. હે હાલો, પેલું મંગળ બેન સગુણાનું વર્તાણું છે, બીજા મંગળની તૈયારી. પણ એક કારણ કે આજ એ ભાઈ તમે સા વાળા છે ને એ છોકરાઓ પાસે ઉભારીઓમાં એને કાંઈ સાની જરૂર નથી, એને સા દૂધની જરૂર છે. એટલે મારો બાપ પેલા વડીલોનું સન્માન કરો, બાળકોને તો નાસ્તો પાણી. હે હવે